કોમેડી કિંગ હાચી વાત નન્નુ કિશોરી કેનું ગોડાઉન ન કરશે ને દલખેડ છે ને ઓલા થાવ ઉપર ચડવીને આવશે ને આ થાવ ઉપર ચડ્યા છે ની કૃષ્ણની અહીં બેઠા છે કા કૃષ્ણ અમે જો અમારે ધાબા ઉપર બેઠા છીએ વ્યાસ જોઈ તે હા હાવ નીચે લાગે નહીં હા અને મીતો નીચે નથી મિતોની તો ગયા છે પછી વાડીએ તે એક વાડી ગયા છે એમ ને હા તો હતા ને આખરે બે વસીને થોડી રોટલી કરે છે કા થોડી થોડી જો આજ રોટલી વાળો થોડીનું જ કારણ કે કારખાને નથી ગયેલ ને પેલા તને ઉતરી જાય પછી આપણે ઉતરવાનું તનું પડતી નહીં તનું ગામ ગયા છે કામી તું કેવું ગામ ગયા છે વાસડા દાદા હા જો રણમાં જો મિત્ર આપણે વાળ કરવા બેસી ગયા છીએ ને વાળમાં તો જો ખીચડી છે અને સંભારો છે ગાજરનો કામીમી ઉતારી લીધો છે અને રીલ્સ પણ એક ઉતારી લીધી છે આપણે અને મિત્રો તમારે જો કોઈને ફરમાઈશ દેવી હોય ને તો અમારે છે ને ઇન્સ્ટાગ્રામમાં જે મેં પેજ મૂક્યું છે ને એમાં તમે બધા જોઈને ફરમાઈશ દઈ એક મિત્ર આપણે ગોપીના ઘરે તો આવે છે ને નાખીને હાલતા થઈ ગયા છે જો સડકે આજ તો બ્લોગ ઉતારવી જો અમે પેપ્સી ખવાય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દોશો અને નો મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જંગમ અત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ ગયો છે આપણે બપોરા પાણી કરી પણ નવરા થઈ ગયા છે ને અત્યારે છે ને મસ્ત મજાના ચાયથી બ્લોગનું સ્ટાર્ટિંગ કરી ભાઈ છે નહીં હા જો મસ્ત મજાનો છાંય આવી રહ્યો છે હરીઠીનો અને જો પવન પણ મસ્ત આવી રહ્યો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ જો આજ તો બે છે ને હારે કર્યું છે કારણ કે કોમેડી વિડીયો ઉતારતા હતા ને તે કીધું કે હારે કરતા જઈએ બ્લોગનું સ્ટાર્ટિંગ નહીં હા જો કોમેડી વિડીયો ઉતારી લીધો છે અને રીલ્સ પણ એક ઉતારી લીધી છે આપણે અને મિત્રો તમારે જો કોઈને ફરમાઈશ દેવી હોય ને તો અમારે છે ને ઇન્સ્ટાગ્રામમાં જે મેં પેજ મૂક્યું છે ને એમાં તમે બધા જોઈને ફરમાઈશ દઈ શકો છો હા એમાં ફોન નંબર પણ અમે નાખ્યા છે ને હા ઇન્સ્ટાગ્રામની આઈડી નામ કૃષ્ણા ગોપી બ્લોગ 53 એમાં 53 છે ને આમાં કૃષ્ણા ગોપી બ્લોગ ફોલો કરી આવો નહીં હા ફોલો કરી વાળો અને જો આમાં છે ને યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હા હા તો કઈ કહીશું આગળ જો બીજું તો કાંઈ નહીં જીવન હશે ને કોમેડી વિડીયો ઉતારી લીધો છે અને તમે લોકો છે ને સાંજે જોઈ લેજો કોમેડી વિડીયો સાંજે છે ને અપલોડ કર્યું અત્યારે તો કાંઈ ન કરી જો હવે તો મિત્રો છે ને બે કોમેડી વિડીયો આપણે આવવાના છે એટલે તમને તો છે ને જવાની ખૂબ જ મજા આવી ને જો ખૂબ જ મજા આવે તો લાઈક પણ કરતા જજો યાર નહીં લાઈક અને સરસ મજાની એક નાની એવડી કોમેન્ટ પણ કરતા જજો કોમેન્ટ નથી આવતી હા શોર્ટ વિડીયોમાં તમે કોમેન્ટ કરતા જજો અને જો મિત્રો તમારે છે ને કોમેડી વિડીયો તમે જોતા દેશો અને હવે છે ને બે જોવા મળશે તમને આખો દિના તડકો જો કૃષ્ણ કેવો હશે સમજો તડકો તો વાત જ પૂછોમાં એવો હશે સાવ કેટલો મસ્ત છે જો એટલે છે ને આવું સાવ હોય ને તો મજા આવે હા જો આવો છાંયો હોય ને તો અમને બ્લોગ સ્ટાર્ટિંગ કરવાની મજા આવે ને એવી આવા છાંયામાં અમને છે ને શોર્ટ વિડીયો પણ ઉતારવાની મજા આવે હા જો હવે તો ચકલીના મળા બનાવવા ગયા હતા બપોરે વ્યાવ છે ને હમણાં પાછું જવાનું છે હા તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની યારી છે મિત્ર આપણે ગોપીના ઘરે તો આવે છે ને નાખીને હાલતા થઈ ગયા છે જો સડકે આજ તો બ્લોગ ઉતારવી જો મિત્ર આપણે છે ને સડકે બ્લોગ ઉતારવી છે અને જો હજુ તો હું તો છે દુકાને બોલો હું તો હશે ગ્રાહક હવે તું કેવું જો સડકનો માહોલ તો કાંક આવો છે ને આપણે શું સંપલ નથી પહેર્યા ને તે પગ બહુ છે ને બહુ લાગે છે અને જો મિત્રો શટર છે ને બતાવીને અત્યારમાં હું બતાવી દઉં તેથી હાંજે બતાવે એટલે કાંઈ હરખા તમને નહીં બતાવણા હોય જો આવા કાંક છે ને શટર નાખી દીધા છે અને તમારે બધાને ઘરે આવું હોય ને તો વહી આવજો જો આવો અમારો ડેલો છે કાંક અને આ બાજુમાં છે ને ગોપીનું નવું કરશે જો જો આવા શટર નાખી દીધા છે બારા કેવી દુકાન લાગે છે ને જો થોડો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે છે ને ધાવ ઉપર ચડી ગયા છીએ જો મિત્રો આપણે છે ને આ ધાવ ઉપર ચડી ગયા છીએ હાઠી ને બધું છે એટલે કાંઈ અહીં ગોબરું છે ને આ બાજુ જો લીમડો ને એવું છે ને આ બાજુ હાઈવે છે અને અમે છે ને આ ગોડાઉન છે ને એ ધાવ ઉપર ચડ્યા છીએ કૃષ્ણા ને એનું ઘર છે ને પાસે જ છે એટલે એનું અડીને જ છે ગોડાઉન નકર છે ને દલખેડ છે ને ઓલા ધાવ ઉપર ચડવીને આ છે ને આ ધાવ ઉપર ચડ્યા છે ને કૃષ્ણની અહીં બેઠા છે કા કૃષ્ણ અમે જો અમારે ધાબા ઉપર બેઠા છીએ વ્યાસ જોઈ તે તમે છે ને સ્લેબ વિડિયો છે ને બ્લોગ તો જોઈ દેજો ને ધાબા ઉપર બેઠા છીએ હા અને તું શું ખાચ લાઈક કરો શેર કરી તો બોલી જા વાહ વાહ અને છે ને આજે કૃષ્ણ ધાવ ઉપર આપણે ચડવાનું છે ઘણા સમય પછી જો કે એક વખત નથી આવી કા કૃષ્ણ હાય
સુકૂન મળી રહ્યું છે આ બાજુ જો વ્યૂ તો જો મિત્રો આ બાજુ અમારો વંડો છે ને આપણે છે ને કૃષ્ણ ઘરે બી આવ્યા છીએ આ બાજુ કૃષ્ણ બગીચો ને એવું બધું છે કૃષ્ણને ફળ્યું જો કાંક આવું કાંક છે અને અમારો વંડો કાંક આવો છે નહીં ઘર બતાય છે હા બેનું પાયે પાયે જ છે અને અમારું આ ગોડાઉન એટલું ઉપર ચડ્યું ને કે આવડા ઘર તો જો મારું હાવ નીચે વહી ગયું હા ને હાવ નીચે લાગે નહીં હા અને મિત્રો નીચે નથી મિતોની તો ગયા છે પછી વાડીએ ઠેક વાડી જશે એમ ને હા જો અહીંયા બાથરૂમ ને એવું છે અહીં બધું હાવ નીચું નીચું થઈ ગયું છે હા અને જો હું તનું છે ને હમણાં 2 દીધો તો છે ને અમારે રોજ નવા ધાબા પર ચડી છે કારણ કે અહીંયા બેહીને એકદમ સુકૂન મળી જાય છે ને રોજ. હા અને દી આદમી ત્યારે બેહ્યું ને ત્યારે તો બહુ એટલે બહુ જ મજા આવી જાય વાત પૂછો મને વ્યૂ અહીંયા હોય ને તે વાત પૂછવામાં જો કે અત્યારે એવો છે પણ સાંજે હોય ને એવો વ્યૂ ન હોય કાદન હા કેમ છે દાદા અહીંયા અહીંયા જો ઓલી નિશાની છે ને નાખીને તમે કેમ ચડાતા હાલો તમને બતાડવી હાલ તો બ્લોગ ઉતાર્યો તો બ્લોક તો પણ મોબાઈલ ઘેરે નતો મારો ઠીક અને આ બાજુ હાઈવે છે ને કાંઈક જોવાની મજા જ અલગ હોય છે બધે તમને બધાને એમ થતું છે કે આને છે ને હાઈવે ઉપર મોરને એવું વાગતું હતું નીંદર આવતી છે કે નહીં પણ અમને છે ને હાઈવે રહેવાની મજા આવે ને ધૂના ભૂએ જ ગયા દાદા હા હા અહીંયા હાઈવે ઉપર રહેવાની મજા આવે ને એવી ક્યાંય મજા નથી આવતી બીજા ગામમાં જઈને તો અમને એમ છે હા વાતાવરણ શાંત છે આવું થોડું ખિલખિલાટ હોય ને એટલે બહુ મજા આવે નહીં આમ જો આ પેલા તમે રોડ હાય. વ્યૂ જોઈ જાઓ અને જો આ બાજુ અહીંથી વ્યૂ કેવો લાગે છે કોમેન્ટ કરજો મને તો છે ને બહુ એટલે બહુ મજા આવી ગઈ એમ થાય કે અહીંયા બેઠું રહેવું જ પડી છે ને હવે છે ને થોડી રસોઈની કરતા છે કે આપણે તો છે ને કામે જ આવ્યો એટલે કે આપણે કાંઈ ન કરવાનું હોય અને અહીંયા નિહાળી છે ને નાખીને છેડાની બસ ઠેક અહીંથી હે બાપા બીક ન લાગે તો બીક તો બહુ લાગી પણ આજ તો છે ને તમારી ઓલા પણ નિહાણી હતી ને તે મેથીને સડી જશે હું તનું બે કાતનું અને તનું છે મમરા ખાય છે હા પછી મમરા જે ઉડી જાય છે છે મમરા ખાઈ ખાઈને તનું આથી તો ઉડી જાય પછી રેવી ન રેવી અને આમ જો મિત્રો પણ કેટલો મંદ આમ એટલો વ્યૂ એમ થાય છે કે જોયા જ કરવો છે વ્યૂ ને રાખો છે ને આમ દિલને સુકૂન એટલું મળે છે આવીને એટલે છે ને આમ ધાબા પર ચડી જાય ને એટલે આમ થાય થાક જ બધો ઉતરી ગયો હા અને જો અહીંયા મેં હાઠીઓ નાખી દીધી અને દરખે છે ને બધા ધાબુ પરથી વ્યૂ બતાવી અને ઓલા પણ દ્રાક્ષ છે નહીં હાલ ને કૃષ્ણના આટો મારી આવી દ્રાક્ષ ને એવું બધું છે ને હાલ ને દ્રાક્ષ ખાવા એટલે મારા ઘરની તો ખાધી નથી ને કઈ વખત ના ના અને તમારા નવા ધાબા ઉપર પણ હમણાંથી નથી ચડ્યા તો હાલો ના ચડતા હા હાલ ને બીજી આટો મારી લેવી આસપાસ છે ને કઈ કામ નથી કારણ કે થોડી કહેવાય એટલે કઈ રસોઈની ઉપાધિ ન હોય આપણે અને મારા મમ્મી વાડીએ હોય એટલે મારે પણ રસોઈની ઉપાધિ ન હોય હા તાર મમ્મી વાડી ગયા છે હમણાં શંભુબા ફરવા ગયા છે ને મારા બા છે ને ફરવા જશે ને એટલે મારી મમ્મી વાડીએ રહેશે ને આપણે વાડીએ જવું હા તમારે વાડી જવાનું છે ઠેક હાલ આપણે ઘરે પેલા જવું છે ને નીચે દ્રાક્ષ જોવા હા જાવ દ્રાક્ષ જોવા ચાલો ધીરે ધીરે ઉતરી જઈએ પેલા એટલે છે ને કઈ બ્લોક નહીં ઉતરે નકર આમ હાથ કરતા પડી જઈએ પાછા હાલો તો ધીરે ધીરે ચાલવા મને ને પેલા તને ઉતરી જાય પછી આપણે ઉતરવાનું તનું પડતી નહીં તનું ગઈ હવે કૃષ્ણા આપણે તો છેલ્લે રહેવું પડશે પેલા તમને બેન ઉતારવા દેવા પડશે નકર અમારે જેવા તો છે ને એફર્ટ પડી જાય છે હાલો પેલા છે ને આપણે ઉતરી જઈએ હા હું નહીં ઉતરી આપું આપણે તો નીચે ઉતરી છે હળવું હળવું કારણ કે બીક લાગે છે બહુ પડવાની હાલો હમણાં કૃષ્ણા ઉતરશે કા કૃષ્ણા મને ये गाय આમ જો તો ये गाय આમ જો તો કેમ કરે છે પડી આમ જો તો નથી પડીશ ને ક્યાંક તને ઉતરી શકશે કે નહીં ઉતરી શકશે બધાય મને એમ કહેતા હતા છે કે પડતી નહીં શું છે ઠીક જો ઘડી ખમો પેલા સુંદરી કાઢ નાખો નકર તો પડી જશે જો કૃષ્ણને બીક લાગે છે અને આપણે જામડો કાપી નાખ્યો છે અડધો જ રાખ્યો છે અને ફાલ પણ ઘણો આવી ગયો છે તમારા લોકોને છે ને જામડા ખાવાની તો આવી જાવ પછી કહેતા નહીં કે કીધું નહોતું અને મમ્મી તમે હા દ્રાક્ષ એટલે અમે દ્રાક્ષ જોવા જ આવ્યા છીએ અને તમે વાસીદું કરો છો ઠીક અને કૃષ્ણ એ ગાય મમ્મી પડશ્યા હવે થોડી તારો વજન એટલો છે ને તો નિહાણી રહી નથી આગતી ઓલી નિહાણી તો ઉતરી જા આયા કોઈ પેલું તોલું દીધું હોત ને તો નિહાણી ઓલી ભાંગી ગઈ હોત ઈ વાત ચડી હોત ને ત્યારે નિહાણી ભાંગી ગઈ હોત ઈ વાત થાય છે કૃષ્ણ ઉતરી જા હવે ઉતરી જશે ને ફેર દીધી બીજે પાસે હા
હવે દ્રાક્ષ જોવા જવાનું છે. પેલા આપણે છે ને દ્રાક્ષ જોઈ આવી ગામ ગા. મજા આવી ગઈ હો પણ મજા આવી ગઈ તને? ગોપીનો મંડાનો વ્યૂ જોઈ લો એકવાર. ગાઈસ જોવે એક વખત વંડાનો વ્યૂ જોઈ લો મિત્રો. અને આ ગુલાબ જો ગોપી તમારું કેટલું મસ્ત આવી રહ્યું છે. એમાં ગુલાબ ને જોઈ લે આઈટમ ખાલી હુકાઈ ગયું છે ને એટલે નથી મસ્ત નકર તો મસ્ત લાગે છે ગુલાબ. હા અને તને જો પાણી પીવા ગઈ કા તનું લે હાલે દ્રાક્ષ જોવા જવાનું છે આપણે ખબર છે ને કીધું તું આઈ તો મને લુંખા બતાવવા માંડ્યા છે હો. દ્રાક્ષ જેવી છે. ઓ જો ગાઈસ દ્રાક્ષ જોઈ લો એક વખત. જો ખાઈ લો તમે બધા મિત્રો ખાઈ લો. અહીંયા જો ગોપી આંચી અને અહીંયા હવે દેખાણું હા. અને જો અહીંયા હતો તો અહીંયા જો ઝીણી ઝીણી કેટલી આવી છે ગોપી. હા નકરી દેવી છે નહીં હા કોથળી બાંધી દે એટલે પાકી જાય હા અને ગોપી આ છે ને હવે તો છે ને ઉનાળો વાલી રહ્યો છે. આપણને તરસ લાગશે એટલે ચકલાને પણ તરસ લાગશે એટલે આમાં છે ને પાણી નાખી દેજો તમે. દ્રશ નાખું સાસ ભૂલાઈ ગયું છે આજે રસ નાખ્યું તો તમે છે ને પાણી નાખી દેજો આમાં. ચકલાને તરસ લાગતી દઈ ને વાંધા સાથે નાખી દેજો. હવે અમારે બંધ છે હમણાં થોડાક દીમાં. ઠીક હાલો જો હા ખામણી ને બધું છે પણ પાણી નાખવાનું બધું બાકી છે. આ ગોપી તો બધે છે ને મસ્તનું આમ પર્યાવરણ છે બધું હાંસવી લે. હું હાસું છું તારી કરતા તો વધુ આ કહી દે ને તનું કાક મારા કાઈ તમે પાછો જો પછી તમે એક ને એક થઈ જાવ કાતર નું તને કહેવાનો મતલબ છે ને એમ છે. અને મિત્રો જો આ એનો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. ફૂલડે પાણી કદી આવશે ને લખું થતું રિઝલ્ટ આયા તો છે ને એમ આવી ને એટલે એમ થાય એક રીલ્સ ઉતારી લેવી છે મસ્ત હા ને એવું થાય ને ને જો આવ કરીને આમ કરતા હોય પછી શાહરુખ ખાન જેવી આમ ફિલિંગ આવે આપણને. કૃષ્ણ પણ net નવા સપના આવે છે. પણ આમ નહીં જો આમ વાહેથી ઓલો આવતો હોય ને પછી આમ કરીને ના મસ્ત ઓલા આ ચીજ આમ છે હાથ પાડે. આય આવી સુઈ લગાને જા જય તનું બોલાવે ગોપી તનુ હા હા અમે છે ને કૃષ્ણ મોબાઈલમાં ઉતાર્યું નહીં. જો હમણાં છે ને ત્યારે આપણે ઓલા થા ઉપર હતા ને અત્યારે છે ને આપણે આ થા ઉપર વી આવ્યા છે. આ ધાબુ તમારું નીચું લાગે છે ને? હા ના થાબુ નીચું લાગે જરીક. અને અમારું તમે કેટલું ઊંચું લાગે એમ કેટલા ઊંચા જેવી આપણે. હા એવું થાય હવે જો તો ડિસ્કો પ્રેસ આમ તને કરે છે ને તને હાસું કે લે તો આમ જો તો કોમેડી કરે છે તને કોમેડી કિંગ હાસી વાત તન્નુ કિશોરી. કેનું કે તનુ કિશોરી હા કોમેડી કિંગ. તો હતાને આખરે વ્યવસ્થિત થોડી રોટલી કરે છે કા ધોળી થોડી જો આજ રોટલી વાળો ધોળીનો જ કારણ કે કારખાને નથી ગઈ ને રજા હતી ને એટલે આજે એનો વારો કા ધોળી. અને અહીંયા પણ કૃષ્ણા બેઠી છે એમ નહીં ગોપી હા બ્લોગ ઉતારતી હોય ને ધોળીનો રોટલી કરતી ત્યારે આમ તાવડેમાં ફૂકો જ મારતી હોય. કોણ ધોળી હા બધા બ્લોગમાં જોઈ લે. તો જોવું પડશે નીરખીને હા ફૂક મારતી હોય આમ તાવડીમાં ફૂક મારતી આમ રોટલી હાથમાં પણ કાંક હતું કાળું કાળું જો એમને બ્લોગ ઉતારવાનું શરૂ થાય ને ત્યારે અને બ્લોગ ઉતારવાનું શરૂ થાય ને ત્યારે કામ કરવાનું થાય. હા નકર ન કરતી હોય કા કૃષ્ણા તો હું આવ ઉતી ખાવ ને એટલે હાસી વાત છે ઉતી ઉતી ખાશો તમે બધા મને ખાવ એટલે અને અમે દીવીસ ની ખબર તો હા નકર કોઈ નથી દેવે એમ તને તમને ખબર છે પેલા કોઈ નો દે અમને ખબર જ છે. હાલ અમાર લપસો ખૂટશે ને જો અંધારું કેટલું થઈ ગયું છે ને આ રીઠી તો જો લીલી લીલી સમ જેવી થઈ ગઈ છે બપોરે બતાડી. કેટલો મસ્ત થયો થઈ ગયો ને મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાડીએ પણ આવ્યા છીએ ને જો ઘરે હતા ત્યારે તો આપણે બ્લોગ શૂટ કર્યો હતો મહેનત કર્યો ગોપીએ બ્લોગ શૂટ કર્યો હતો ને જો મસ્ત મજાનો છે ને વાડીએ આવ્યા છીએ અને વાડીનો નજારો જોઈ લો. સાંજે તમને મિત્રો પણ નજારો બતાડ. ફોનનું સ્ટોરેજ એટલું વધી જાય છે ને કે શરૂ વહેલે છે ને વિડીયો બંધ થઈ જાય છે. બપોરે એમ થયું હતું બપોરે તમે જો કે છે ને હું આવીને ઘરે ત્યારે તમે છે ને બ્લોગ જોયા જ હશે કે ઘરે આવીને હજી આમ બતાડી દેતી ને કાં તો છે ને બંધ થઈ ગયો વિડીયો. અને મીતાભાઈ જો મીતા શું કરશો? જય માતાજી જય જૈનભાઈમાં વાડી આવ્યા ઠેક વાડી આવ્યા શું? અને જો અને વાડી હમણાંથી તો અમે રેવી સીવી કા મમ્મી? જય માતાજી. હા અને કાકા તમે પથારી કરો છો? ઠે મારા કાકા જો પથારી કરે છે અને હું મી તો બે
ઊભા હતા કામી તું. અને મારા બાની તો છે ને બહાર ગામ ગયા છે. કામી તું કેવું ગામ ગયા છે? વાસડા દાદા હા જો રણમાં વાછડા દાદા છે ને ના ગયા છે. બહુ વિડીયોમાં આવે છે ને ભૂલો પડ્યા તો ભૂલા પડ્યા તો કૂતરું ઓલો રસ્તો દેખાડે. હા હા ઠેઠ મંદિર સુધી આવે. અત્યારમાં તો છે ને મારા બાનો એનો વિડીયો કોલ શરૂ જ હતો. બધું બતાડતા હતા ગાય માતા ને એવું બધું મંદિર ને મંદિરે તો છે ને આરતી શરૂ હતી કા. તો અમે તો છે ને હમણાં 2 દિવસ તો છે ને વડાઈ જ રહી છીએ કારણ કે મારા બાની નથી ને એટલે. અને જો હવે છે ને આપણે જમવા ટાણે પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બતાવીએ. બન્યા રે જો મિત્રો આપણે વાળ કરવા બેસી ગયા છીએ ને વાળમાં તો જો ખીચડી છે અને સંભારો છે ગાજરનો. કા મમ્મી મીતુ ને મારા કાકા ને ઉપા પપ્પા જમવા બેસી ગયા. ખીચડી ને એવું બધું છે કા મીતુ. અને મીતાએ જો આજ મેચ છે. મેચ શરૂ કરીશ. ઠેક તમે કોને સપોર્ટ કરો છો ને જરી કમેન્ટ કરીને કહી દેજો. અમે તો છે ને આરસીબી ને સપોર્ટ કરી છીએ કા. રોયલ ચેલેન્જ બેંગ્લોર. સારું બોલતા આવડે છે અહીંયા પણ. કાલ શેનું પેપર છે તે? હિન્દી. ઠેક ખબર તો છે મેં કીધું નહીં ખબર હોય. ચાલો મિત્રો તમારે ખીચડી ને એવું બધું ખાવું હોય ને તો વહી આવજો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી છે. જો જમી કરીને તો નવરા થઈ ગયા છે ને સરસ મજાની છે ને ફેફસી ખાઈ છે ઠંડુ કાનમાં કીધે ફેફસી ફ્રીજમાં પડી હતી ને ફેફસી લઈ લીધી છે. અને જો સરસ મજાનું ફળિયામાં પાણી પણ છાંટી દીધું છે. અને મા દાદા હોઈ ગયા છે કા દાદા. હા ફેફસી ખાવશે એમને. અને બા તમે શું ખાવ છો? બેસવા ખાવ છો? જો દાદા ફેફસી ખવાય ને. જય માતાજી. હા બેસવા ખાઈ લો. દાંત કાઢે કા દાદા પાછા. મારા બાકી બેસવા ખાવા છે કાંઈ નહીં. હા આપણે છે ને ફેફસી ખાઈ લેવી. મારા બાકી તમે હું ફેફસી ખાવ ને અમે બેસવા ખાઈ. તો હાલો આપણે છે ને પેલા ફેફસી ખાઈ લઈએ. તમારા લોકોને છે ફેફસી ખાવાની તો આવી જાઓ. તો ફેફસી ખાઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. જैसे कि આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. તો છેલ્લે જય માતાજી, જય જંબે માં. તો બાય બાય. હાલો સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો બાય બાય.